શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણિયા સાથે સમગ્ર બકરાણિયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ. રાજકોટમાં શ્રી વિશ્વકર્મા યુવક મંડળ આયોજિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય સમાપન. ફાઇનલમાં વિશ્વકર્મા પોરબંદર બન્યું ચેમ્પિયન. રાજકોટના વાજડી વિસ્તારમાં આવેલા શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા આયોજિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય, શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં સફળ સમાપન થયું. 18 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલ આ ટુર્નામેન્ટે ક્રિકેટ પ્રેમીઓ અને સમાજના યુવાનોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જગાવ્યો. 4 દિવસ સુધી ચાલેલા આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લઈ પોતાની રમત કૌશલ્ય, ટીમ ભાવના અને ખેલદિલીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ટુર્નામેન્ટનો અંતિમ દિવસ એટલે કે 21 ડિસેમ્બર 2025 ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ રોમાંચક રહ્યો. આ દિવસે સેમીફાઇનલ તેમજ ફાઇનલ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજથી જ શિવમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દર્શકોની મોટી ભીડ ઉમટી પડી હતી. સાંજે 6 થી 7:30 દરમિયાન પ્રથમ સેમીફાઇનલમાં બોનીટેક અને વિશ્વકર્મા લાયન બી વચ્ચે કડક મુકાબલો જોવા મળ્યો. બંને ટીમોએ જોરદાર રમત દાખવી, પરંતુ અંતે વિશ્વકર્મા લાયન બી પોતાની સુવ્યવસ્થિત બેટિંગ અને બોલિંગના આધારે વિજયી બન્યું. બીજી સેમીફાઇનલ સવારે 7:30 થી 9 દરમિયાન રમાઈ હતી, જેમાં વિશ્વકર્મા પોરબંદર અને વિશ્વકર્મા લાયન એ વચ્ચે ટક્કર જોવા મળી. આ મેચમાં વિશ્વકર્મા પોરબંદરની ટીમે શરૂઆતથી જ મેચ પર કાબૂ મેળવી લીધો અને સંતુલિત ટીમ પ્રદર્શન સાથે ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું. બંને સેમીફાઇનલ મેચોએ દર્શકોને અંતિમ ઓવર સુધી રોમાંચિત રાખ્યા હતા. રાત્રે 9 થી 10:30 દરમિયાન રમાયેલી ફાઇનલ મેચ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ બની રહી. વિશ્વકર્મા પોરબંદર અને વિશ્વકર્મા લાયન બી વચ્ચે રમાયેલી આ ફાઇનલ મેચમાં ટ્રોફી માટે જોરદાર જંગ જોવા મળ્યો. મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું, પરંતુ અંતે વિશ્વકર્મા પોરબંદરની ટીમે સંયમિત રમત અને ઉત્તમ ટીમવર્કના આધારે વિજય મેળવ્યો અને ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025ની ચેમ્પિયન બની. વિશ્વકર્મા લાયન બીની ટીમે રનરઅપ આવી હતી. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો સાગર અગારા દ્વારા ફટકારવામાં આવેલા 8 આકર્ષક સિક્સરોએ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો, જેના કારણે તેમને બેસ્ટ 6 એવોર્ડ આપવામાં આવ્યો. ફાઇનલ મેચમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન બદલ ધરમ કથરેચાને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા. સમગ્ર ટુર્નામેન્ટમાં સતત શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન બદલ નિશાંત સુરેલિયાને બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ મળ્યો, જ્યારે પોતાની તીખી અને અસરકારક બોલિંગથી વિરોધી ટીમોને પરેશાન કરનાર તેજસ ભાલારાને બેસ્ટ બોલરનો પુરસ્કાર આપવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં માત્ર રમતગમત નહીં, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને સહકારની ભાવનાનું પણ સુંદર ઉદાહરણ જોવા મળ્યું. શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા આયોજન, વ્યવસ્થા, સમયપાલન અને ખેલાડીઓ માટેની સુવિધાઓની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ, અમ્પાયરો અને આયોજકો વચ્ચે સંકલન અને શિસ્ત જળવાઈ રહી, જે આ પ્રકારના મોટા આયોજન માટે પ્રશંસનીય બાબત ગણાય. કાર્યક્રમના અંતિમ તબક્કે આયોજિત સમાપન સમારંભમાં સમાજના અગ્રણીઓ અને મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શ્રી રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ બકરાણિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા, રાજકોટના ચાયવાલા ગ્રુપના સભ્યો, યુવક મંડળના પ્રમુખ શ્રી પ્રજેશભાઈ છણિયારા, રાજકોટની ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણિયા, રાજકોટના ઉદ્યોગપતિ શ્રી રીતેશભાઈ ધ્રાંગધરિયા તેમજ શ્રી જિગ્નેશભાઈ સંચાણિયા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. મહેમાનોના હસ્તે વિજેતા અને રનરઅપ ટીમોને ટ્રોફી અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, ખેલાડીઓ અને દર્શકો માટે વિશેષ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સૌ માટે રાજકોટના સુપ્રખ્યાત માયાકાના પુડલા અને જલેબીનો સ્વાદિષ્ટ નાસ્તો ભોજન રાખવામાં આવ્યો હતો, જે સૌને ખૂબ પસંદ પડ્યો અને કાર્યક્રમની યાદોને વધુ મીઠી બનાવી ગયો. આ રીતે શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા આયોજિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 માત્ર એક રમતગમત કાર્યક્રમ નહીં, પરંતુ સમાજના યુવાનોને જોડતું, પ્રેરણા આપતું અને સૌહાર્દની ભાવનાને મજબૂત બનાવતું એક સફળ આયોજન સાબિત થયું. આયોજકોની મહેનત, ખેલાડીઓની રમત અને દર્શકોના ઉત્સાહના કારણે આ ટુર્નામેન્ટ લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.
હલો લઈ લ્યો